બુધવારની સમી સાંજથી શરૂ થયેલા અમદાવાદી વરસાદે રાત્રે 9 વાગ્યા પછી વેગ પકડ્યો હતો। મધરાતે 1 થી 3 વચ્ચે પૂરતો વિરામ લઈ રાત્રિના 3:15 વાગ્યાથી સાંબેલાધાર શરૂ થયેલા વરસાદે અમદાવાદને જળબંબોળ કરી મૂક્યું। 100 મણની તળાઈમાં સૂતેલા અમીરજાદા કે દિવસના પરિશ્રમથી કાલનું શું વિચારીને તંદ્રાધીન થયેલા શ્રમિક આંખ ખોલતા જ ચોતરફ પાણી જ પાણીનો નજારો જોઈને હેબતાઈ ગયા હતા। અમદાવાદના હેલ્મેટ સર્કલના આ દ્રશ્યો છે, જ્યાં મોડી રાત્રિ સુધી વાહન વ્યવહાર ભરચક અને ભારે ભીડભાડ હોય છે, ત્યાં આજે ચાલતી કાર જાણે હોડી થઈ ગઈ હોય તેવો આભાસ થતો હતો। આવી જ સ્થિતિ અમદાવાદના ગુરુકુળ વિસ્તારની જોવા મળી હતી। નીચાણવાળા વિસ્તારમાં બેઝમેન્ટમાં દુકાનો હોય તેવા લોકોની સ્થિતિ વધારે કફોડી બની ગઈ હતી। કટલેરી, હોઝિયરી, જ્વેલરીથી માંડીને કપડાની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। સ્થિતિ તો એ છે કે રસ્તા પરના પાણી સીધા જ બેઝમેન્ટમાં ઉતરે છે, ત્યારે ઠેર ઠેર પાણી જ પાણી હોવાથી દૂરથી આવતા દુકાનદારો બપોરના સમય સુધી દુકાનો ખોલી શક્યા નથી અને વરસાદ હજુ પણ તીવ્ર ગતિએ જ ચાલુ છે। તો નારણપુરાના જયમંગલ વિસ્તારમાં કેટ સુધીના પાણીએ નાગરિકોને ઘરમાં જ ભરાઈ રહેવા મજબૂર બનાવી દીધા હતા। ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે સવારે દૂધની અછત વર્તાતી હતી, તો ગૃહિણીઓને શાકભાજીની ચિંતા સતાવા લાગી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે।